જય ગૌ માતા મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આની પહેલાં બતાવ્યું હતું કે ચોમાસામાં આપણે આપણા જે વાળો બનાવ્યો હોય કે જે ખુલ્લી રહેવા માટેનો સ્પેસ બનાવ્યો હોય એમાં વચ્ચે આપણે મોરમ કયો, ટાઈસ કયો કે ધૂળ એવી કયો કે જે જામી અને નોર્મલી ડુંગર જેવી લાગે, જેથી ફાયદો શું થાય અને ગાયોને ત્યારે મજા શું આવે એ તમને ચાલો બતાવું. અને એકદમ પરબારું ત્યાં સુકાઈ જાય. જો આપણે આ કીધું હતું ને વચ્ચે જ્યાં વચ્ચે અહીંયા નાખેલું છે ને, જ્યાં સુકાઈ ગયેલું છે અને ત્યાં બેસવાની મજા આવે, જગ્યા કડક હોય, જો આ બધી ત્યાં બેઠી છે. આ બહારની સાઈડ છે ને થોડો ઘણો કાદવ હોય ને તો ત્યાં બેસે નહીં, પણ જો ત્યાં બધી ગાયને જો અટાણા બધી ત્યાં ભેગી થઈને નંદી મહારાજ, ગાય અને બધાય ત્યાં બેઠા છે. તો આ રીતે આપણે ખુલ્લો સ્પેસવાળો હોય ને તો ખાસ કરીને આવો ઢોરો એટલે કે ડુંગર જેવું ખાસ કરીને કરવું, જેથી કરીને છે ને એને બેસવાની મજા આવે અને એને આનંદ આવે અને પવન આવે. અને થોડીક હાઇટવાળી જગ્યા હોય ને તો પવન સારો આવે ને એના કારણે મચ્છર માખી ઓછા કરડે ને મોટામાં મોટો ફાયદો એને થાય. આખા વર્ષની સિઝન દરમિયાન તકલીફ ન પડે ને એવી તકલીફ અત્યારે ચોમાસામાં જ્યારે ખાસ કરીને એલાડું થાય. એલાડું એટલે કે વરસાદ ધીમે ધીમે વહેરા રાખતો હોય કન્ટિન્યુ, એટલે ત્યારે એ સમય દરમિયાન એને તકલીફ થાય. પણ એ સમય દરમિયાન પણ છે ને નીણ નાખવાનો વધારે આગ્રહ રાખવાનો. નોર્મલી દિવસ હોય ને એના કરતાં થોડીક વધારે નાખવાનો આગ્રહ રાખવાનો. કેમ કે નોર્મલી દિવસોમાં શિયાળા ઉનાળામાં કે અથવા ચોમાસામાં જ્યારે બેસીને જાજી ઘણી આરામ કરી શકતી હોય ત્યારે ઘણી વખત તો તમે જોઈ શકતા હશો કે બેઠા બેઠા ઘણી વખત ગાય આંખું બંધ હોય, નીંદર કરતી હોય. ગાય ઊભી હોય, જાગતી હોય એટલે એનું વાગોળવાનું એટલે કે ઉગાડવાનું કામ ચાલુ હોય, બરાબર. વાગોળવાનું જેટલું કામ ચાલુ હોય એટલે એ ગાયનું ટૂંકમાં જે એને ખાધેલું હોય એને પછી પાછું ડાયજેસ્ટ કરવાની પ્રક્રિયા થાય, એટલે પાચન કરવાની પ્રક્રિયા થાય. એટલે તો જે કન્ટિન્યુ વધારે પડતું એમાં એક્ટિવ રહે તો ભૂખ વધારે લાગવાની છે, સ્વાભાવિક છે. તો એના કારણે થઈને અત્યારે જે આ પીરિયડ છે, આ પીરિયડમાં ગાયને ભૂખ વધારે લાગે ચોમાસાના આ સિઝનમાં, વરસાદવાળી સિઝન હોય ત્યારે. એટલે ખાસ કરીને નીણનો આગ્રહ વધારે રાખવાનો, જેથી કરીને ગાયને છે ને વાંધો ન આવે અને જે ચોમાસાની દરમિયાનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ન વાંધો આવે. એટલે કે એને જે જાજી ઘણી ઊભું પડે કે એ બધી વસ્તુ થાય ને તેમાં એને ભૂખ લાગે ને તો જે આપણે રેગ્યુલર નીણ ખવડાવતો એના કરતાં વધારે નીણ ખવડાવે તો વાંધો ન આવે, જેથી કરીને બીજી કોઈ તકલીફ ન પડે. એટલે ખાસ કરીને ચોમાસામાં આ વસ્તુનું ધ્યાન રાખવું. બીજા નંબરમાં એનું પાચન રૂટિન સારું થાય એના માટે થઈને દૂધળી ગાય હોય તો એનો એ પ્રમાણનો ખોરાક મેન્ટેન રાખવો. અને જે પાકળ ગાય હોય તો એનો માગે દુવા ન દેતી હોય ડ્રાય પીરિયડ ઉપર, એનો એ રીતે ધ્યાન રાખવું. પછી નંદી મહારાજનો આપણે એડવાન્સ આગળનો વિડીયો મૂકેલો છે તો કોઈ ચોમાસામાં ખાસ કરીને એનું બોડી ટેમ્પરેચર ઠંડુ ન પડે એના માટે તેને કઈ રીતનો ખોરાક કન્ટિન્યુ ચાલુ રાખવો એટલે જેથી કરીને વાંધો ન આવે. એટલે આ રીતે થોડું થોડું જાજુ મેન્ટેન કરીએ આપણે, એટલે જે આપણે પ્રશ્નો જે છે અને વધારેમાં વધારે તમે જોયા હશે કે ચોમાસા દરમિયાન ઘણા બધા પ્રશ્નો ગૌપાલનમાં ઉભરે. અને જે ગાયો જે લોકોને ચરવા જવાના ટૂંકમાં કે પોતાના જગ્યાએથી કે આપણે ડુંગર છે બાજુમાં છે, ગૌચર જગ્યા હોય જે બાજુમાં જ હોય, ગ્રામ્ય લેવલે હોય, અહીંયા ચારવા જઈ શકતા હોય તો એ પ્રશ્ન તો રહે જ નહીં. કેમ કે તો જે ડુંગર કેવું હોય તો એકદમ હાવ કોરી જગ્યા હોય અને ગાયું ત્યારે વધારે પડતી ઘરે નીણ ઓછી જ ખાય. કેમ કે જે નેચરલી જે વસ્તુ ખાવાનું હોય ત્યારે ઘરે નીણ ઓછી ખાય, તો ત્યારે એને તો કોઈ વાત ત્યારે આ ચોમાસું એટલે ગાઈડનું વરદાન સ્વરૂપ છે, એને પ્રશ્ન ન હોય. જે લોકોએ ગૌશાળા બનાવેલી છે, પોતે જેમ મારી જેમ વાડીએ સ્થાયી રહેતી હોય, ક્યાંય જતી ન હોય, ક્યાંય ચરવાનો જતી, એના માટેના પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે ખાસ કરીને જે આ રીતે ગૌશાળા હોય એમાં આ રીતે નોર્મલી ધ્યાન દેવું. એટલે ચોમાસાનો જે આ પીરિયડ છે એ અત્યારે ઘણી બધી સમસ્યાઓ લઈને આવતો હોય. અને કાલે થોડી ઘણી આપણે લાઈવમાં ચર્ચા કરી હતી, બરાબર, કે
કે ચોમાસામાં જે ગૌધનમાં જે આચરની જે સમસ્યા થતી એ સમસ્યામાં કઈ રીતે આપણે એડવાન્સ તૈયારી કરવી અને જે આપણે ટૂંકમાં મને જે એવું લાગ્યું હતું મને જેમાં રિઝલ્ટ મળેલું છે ઘણા બધા લોકોને મળેલું પણ હશે એ પાવડર આપણે સજેસ્ટ કરેલો છે કે ભાઈ આ પાવડર તમારે આપણે રેગ્યુલર આપણી પાસે રાખવો જ ગૌશાળાએ. બાય ચાન્સ અત્યારે આપણે સાંજે દોઈ કાંઈ ન હોય અને સવારે હોય તો સવારે આપણે દોયું ને એવું લાગ્યું ત્યારે ને ત્યારે તમે એમાં જે માપ છે એ ખોળ પલાળીને કે ભૂસું પલાળીને કે આપી દો ને ગાય ખાઈ જાય એટલે સાંજે પાછું તમે જોશો એટલે ડાયરેક્ટ સીધે એમાં 50% રિકવરી થઈ જાય સીધી ઇન્સ્ટન્ટ. એટલે આવા ઘણા બધા આપણે જ્યારે વ્યાણેલી ગાયમાં આવો કેસ થયો તો આજથી લગભગ 5-6 મહિના પહેલાં ત્યારે આપણે બતાવ્યું હતું કે ભાઈ જો અત્યારે સોજો આવી ગયો છે અને અત્યારે આપણે સવારે આપી પણ દીધું છે. આપણે આગળ એડવાન્સ આગળ વિડીયો મૂક્યો તો આપણે આ વિડીયોના લાસ્ટમાં આપણે એ વિડીયો મૂકી દઈશું એટલે તમને ખ્યાલ આવશે. પણ ત્યારે આપણે પાવડરની ભલામણ નથી કરેલી કે આ પાવડરથી આપણે રિઝલ્ટ મળેલું છે. લગભગ મને એવું છે ખ્યાલ છે, લગભગ મેં એવું નથી કીધેલું એટલે બહુ આઈડિયો નથી. એટલે એ આપણે પાછળ એમાં વિડીયો મૂકી દઈશું, તમે જોઈ લેજો, ચેક કરી લેજો. એટલે ગૌપાલનમાં નાના ક્ષેત્ર પાયે કરતા હોય, 7-8-10 ગાયો રાખતા હોય, ઘણી બધી એવી મેડિસિન છે એ ટૂંકમાં આપને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુથી આ કરવા અને આ વસ્તુથી આ કરવાથી ફાયદો થાય. એટલે નાની બાબતમાં આપણે ડૉક્ટરોને ન બોલાવવા અને ખોટી આપણી ગાય હેરાન ન થાય. ઘણી વખત એવું છે કે જે ટીકડીથી અને જે પાવડરથી વસ્તુ સોલ્યુશન થઈ જતું હોય તો ખોટા ઇન્જેક્શન ન મારવા. એટલે ઘણી વખત કેમ કે મેં લોકોને આપણે એમ નથી કહેતા કે મારા માધ્યમથી થયેલું છે, મેં લોકોને જે નિરાશ રાખી શકતા હોય અને આપણે અમારા ત્યાં સહકારી ડેરીમાં દૂધ સહકારી ડેરી છે એમાં જે ગવર્મેન્ટ એના ડેરી તરફથી જે ટેબ્લેટ અને મમરી પાવડર આવે છે દેવામાં આવે છે મસ્ટર્ડા માટેની સ્પેશિયલ છે. જ્યારે ગાયને મસ્ટર્ડા અથવા ફૂલ લોહી આવવું વ્યાણી હોય ત્યારે 2 કે 3 આચર સુધી ફૂલ લોહી આવતું હોય, રસી આવતું હોય અને નિરાતવાળા ટૂંકમાં વ્યક્તિ રિઝલ્ટ મળશે એવો વિશ્વાસ હોય એ લોકોને એ વસ્તુ ચાલુ રાખવી અને અઠવાડિયા પછી ટૂંકમાં ધીમે થતાં અઠવાડિયા સુધીમાં રિઝલ્ટ મળી ગયેલા એવા દાખલા છે. તમે ઇન્જેક્ટ કરો એટલે કે ઇન્જેક્શન આપણે આપીએ એટલે ડૉક્ટર પહેલાં એનું દૂધ ઘટાડવા માટેનું ઇન્જેક્શન મારે એટલે આવનારા સમયમાં એ વેતરમાં દૂધ વધે જ નહીં અને પાછલા વેતરમાં પણ એના પછીના વેતરમાં પણ એ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવીને લઈને આવે છે. તો આ પાવડર જે વસ્તુ છે આપણે ખોરાક ઘટાડી નાખીએ એટલે ઓટોમેટિક દૂધ ઘટી જવાનું છે. એટલે આપણે ખોરાક એને સાચવવાની પ્રક્રિયા, ફીડ આપવાની પ્રક્રિયા આ બધી સ્લો કરી નાખીએ એટલે એનું જે દૂધ બનવાનું જે છે ક્ષમતા ઓટોમેટિક ઘટી જાય. ખોરાક એનો ચાલુ રહેવો જોઈએ પણ એને જે ફીડ આપવાની અને જે હેલ્ધી ખોરાક આપવાની પ્રક્રિયા છે એ બધી સ્લો કરી નાખીએ અને જે આપણે દવા જે છે એ દવા આપણે ચાલુ રાખીએ. જે પાવડર છે પછી દૂધ સહકારી ડેરીમાં લગભગ જગ્યાએ ટેબ્લેટને બધી આવતી જશે, બધી લગભગ જગ્યાએ એકસરખી આવે છે, અમારે ઉપલેટામાં તો મળે છે. તો એનાથી સારામાં સારો રિઝલ્ટ જો ઇન્જેક્ટ ન કરીએ ને આમાંથી પણ એ લોંગ ટાઈમે ટૂંકમાં 4-5 દિવસે મળે છે એ વાત ફાઇનલ છે અને ઘણા બધા લોકોને આપણે સજેસ્ટ કરેલું મળેલું છે પણ. એટલે ખાસ કરીને આવી નાની બાબત ઉપર ધ્યાન દઈ અને આગળ વધીએ તો ગૌપાલન આપણું સારામાં સારું અને કોઈ પણ પ્રકારનું અડચણ આવ્યા વગરનું આપણે ખીલે થઈ શકે. ખાસ કરીને આપણો ઉદ્દેશ એવો છે કે બધાને ભલે એક ગાય રાખે, સારી, સુંદર, શુદ્ધ અને દુધાળુ નસલની ગાય થાય એના માટેના થઈ સારા નંદી સંવર્ધન માટે તૈયાર થાય અને એના માટેના થઈને આપણે સતત આપણા વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરતા હોય અને આપણે કોઈપણના વાછરડાને સજેસ્ટ કરતા હોય કે જેવા તેવા જે નંદી જે ભૂલ વાપરતા હોય એના કરતાં 1 વર્ષ કે 1.5 વર્ષ ભોગ આપવો પણ સારા વાછડા ગમે ત્યાંથી આપણે મેળવી અને પાછલી પેઢી આવતી પેઢીને સુધારવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને જે ગૌધન છે એક સારું ગૌધન અને સુંદર ને દુધાળુ નસલની ગૌધન આપણે ખીલે, તમારા ખીલે, આપણા બધાના ખીલે થાય જેથી કરીને જે સમસ્યા અત્યારે જે રોડ ઉપર રખડે છે એમાં ક્યાંક આપને ક્યાંક સારું એવું પરિણામ મળે. અને જો આમાં ઘણા બધા જો બેઠા છે ને એમાં જો આમ નીંદર કરતા હોય ને એવું લાગે જો આ ગાય છે ને જો નીંદર કરે, આપણો ભદ્ર છે એ નીંદર કરે છે બરાબર. એટલે આ રીતે બેઠા હોય ને આરામ કરતા હોય ને ત્યારે એમને આપણે નીંદર કરતા હોય ને ત્યારે નિર્ણય ઓછી જોઈએ પણ જ્યારે આ રીતે આમ બેસવાની જગ્યા ન હોય ને બેસી ન શકતા હોય ને ઊભા હોય, કીચડ હોય તો બેય ન શકે ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવતો હોય. તો
ચાલો મિત્રો નવા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે કંઈક મળશું, કંઈક સારું થાય અને કંઈક સારું એવું કરીએ એવી આશા સાથે. જય ગૌ માતા.